મારું નામ ગોસ્વામી સાગર છે। હું વિનસ ટેકનો ઇક્વિપમેન્ટમાં 1.5 વર્ષથી કામ કરું છું પ્રોડક્શન એન્જિનિયરની અંદર, બરાબર। અમે વિનસની અંદર અમે ગ્રીન ડોટ જે કંપની છે આપણે 5 યર્સ કરાવો છે, એમની સાથે અમે મતલબ જોઈન કરી છેલ્લા 6-7 મહિનાથી 5 યર્સની એક્ટિવિટી બધી કરી રહ્યા છીએ। અને ઘણા લોકોનું એવું માનવું હોય છે કે ભાઈ 5 યર્સ કરવા માટે અલગથી કોઈ સ્ટાફ જોવો હોય છે કે અલગથી માણસો જોતા હોય છે, પણ એવું કંઈ હોતું નથી। અમે જે માણસો અમારી સાથે કામ કરે છે એમના સાથે જ અમે કામની સાથે સાથે જ 5 યર્સ કરાવ્યું, જેથી કરીને કોઈ અલગ ટાઈમ બી રિક્વાયર નથી હોતો, તો અલગથી કોઈ માણસોની બી જરૂર નથી હોતી। જે માણસો અહીંયા એન્વાયરમેન્ટની અંદર કામ કરે છે એ જ માણસો કામની સાથે સાથે બી 5 યર્સ અહીંયા કરે છે। તો એની અંદર અમે દરેક વસ્તુનું પહેલાં આઈડેન્ટિફિકેશન કર્યું કે આ વસ્તુ શું છે, તેની સ્થાન નિશ્ચિત કરી નાખ્યું, એ પ્રમાણે અમે તેનો ત્યાં વસ્તુ રાખવા માંડ્યા, બરાબર। એના પછી શેડો બોર્ડનું હોય તો શેડો બોર્ડની અંદર પહેલાં કેવું હતું કે પાના ટૂલ બધા અસ્તવ્યસ્ત પડ્યા રહેતા, એની જગ્યાએ શેડો બોર્ડ બનાવવાથી દરેક પાનું પોતાની યોગ્ય જગ્યાએ ફિક્સ મતલબ ત્યાં મૂકી શકીએ છીએ। હાલ બી કોઈ વસ્તુ મતલબ બાય મિસ્ટેક આખી પાછી હોય તમને તરત જાણ થઈ જાય કે ભાઈ આ વસ્તુ અમારી પાસે નથી, કંઈક બાય મિસ થઈ છે કે કોઈ જગ્યાએ ખોવાયેલી છે શું છે, બરાબર। તો એ અમને એક સારો ફાયદો થયો સેકન્ડ યર્સની અંદર। પછી બીજું એવું કે પહેલાં અમારા પ્લાનિંગની અંદર થોડા પ્રોબ્લેમ આવતા હતા, જેથી કરીને અમે ટાઈમ ટુ ટાઈમ વર્ક પૂરું નહોતા કરી શકતા। તો એની અંદર અમે જે નોટિસ બોર્ડ લાવ્યા, તો નોટિસ બોર્ડની અંદર અમે દરેકનું વસ્તુનું મેન્શન કરીએ છીએ કે આ ટાર્ગેટ આપીએ છીએ માણસને કે આ તારીખે આ કામ આપણે કરવાનું છે, આ તારીખે આપણે આ કામ પૂરું કરવાનું છે, આ તારીખે આપણે પેન્ટ શોપમાં એને જવા દેવાનું છે ફેબ્રિકેશનમાં। તો એ પ્રમાણે ટાર્ગેટ પ્રમાણે અમે ચાલવા માંડ્યા, તો જેથી કરીને શરૂઆતની અંદર અમે 25 થી 27 જેવા પ્લાન્ટ અહીંયા લોડિંગ થતા હતા અમારી કંપનીમાં। એના કારણે જો 5 યર્સના 2 યર્સ ખાલી અમે શોર્ટ આઉટ કરવાથી આજના તારીખમાં અમારા અહીંયા કંપનીની અંદર 35 થી 36 પ્લાન્ટ અત્યારે મંથલી અમે લોડિંગ કરીએ છીએ, બરાબર। જેથી અમારો પ્રોડક્શન રેટ બી વધ્યો છે। દરરોજના અમે 15 થી 20 મિનિટ એમના 5 યર્સ પાછળ અમે ફાળવીએ છીએ, બરાબર। અને 5 યર્સ અમે કરીએ છીએ, બરાબર। જેથી અમારા કામમાં બી રૂકાવટ નથી આવતી અને 5 યર્સના કામમાં બી કોઈ રૂકાવટ આવતી નથી, બંને સાથે હળી મળી કરીએ છીએ। તો કોઈ માણસને બી એવો પ્રોબ્લેમ નથી થતો કે મારું કામ અટકી પડે છે, 5 યર્સ આપણે એટલું કરીએ છીએ, બંને કામ સાથે હળી મળી અમે બધા કરીએ છીએ। એની અંદર કોન્ટ્રાક્ટર બી કરે છે, જે હેલ્પર વર્ગ છે એ બી કામ કરે છે, અને સાથે અમે એન્જિનિયર બી અમારો ઇમ્પોર્ટ અંદર થોડો આપીએ છીએ, જેને કારણે 5 યર્સની એક્ટિવિટી ખૂબ સારા પ્રમાણમાં થાય છે અમારી પાસે।